હેલો અને સ્વાગત છે બીજી એક જોરદાર નવી વિડીયોમાં. આજે સવારના કામ ધંધો કરીને થાક્યા તો હે, પણ હવે કંઈ નહીં. જે નિર્ણય લીધો છે એને પૂરો કરીશું આપણે, અને આપણે એને ગમે તે કરીને પૂરો કરીશું. એટલે એવું કંઈ છે નહીં કે આપણે બાકી મૂકીશું. એવું કોઈ કામ કરવામાં વાંધો નહીં, પણ થોડુંક અમુક વાર રિઝલ્ટ નહીં આવતું ને ભાઈ, થોડી પ્રોબ્લેમ મને કોઈક વાર થાય કે હું શું લેવા મહેનત કરું, પણ પછી એવું થાય કે ઠીક છે, હવે જે થયું એ જોયું જશે. ખોટું ટેન્શન લઈને ફરવાનું જરૂર નહીં. રોજ સવાર ઉઠીને કામે જઈને રિટર્ન આવવાનું, બસ. બીજું તો કંઈ માથાકૂટ કરવાની જરૂર નહીં જીવનમાં. બાકી તો તકલીફો તો આજે છે ને કાલે છે ને પરમ દિવસે રહેવાની. દેખો, એક વસ્તુ તો હું શીખ્યો કે જો તમે છે ને સમજો જીવનમાં કેટલા તમે કે 1000 રૂપિયા કમાતા હોય તો 1200 રૂપિયાની પ્રોબ્લેમ ઊભી હોય. પછી તમે 50,000 કમાતા હોય તો લાખ રૂપિયાની પ્રોબ્લેમ ઊભી હોય. લાખ રૂપિયા કમાશો તો 2 લાખની પ્રોબ્લેમ હશે. પ્રોબ્લેમ તો દુનિયાના અંતિમ છેડા સુધી તો છે જ. એટલે બહુ લોડ લેવાની જરૂર નહીં. આપણે જે છે એ પ્રમાણે કમાઓ, બધા ભરે રાખો, કામ કરે રાખો. બીજું તો શું. અને એક તો છે ને, અને તે દિવસે કીધું તું યાર કે તમે આવું કોમ્બિનેશન ના બનાવો. ગમે તે એક રાખો, યા તો ખાડા રાખો યા તો રોડ રાખો, તો આપણને બી ખબર પડે કે શું કરવું શું નહીં. एक्टिवा का सही इस्तेमाल करता हुआ. હા તો કેવો છે વિડીયો, એટલે નહીં તો આખા રોડે મજા આવી જાય. અને યુટ્યુબ પર મૂકવાની ને એટલે થોડુંક બધી ગાઈડલાઇન્સ ને બધું જોવું પડે. ને તો તમને લોકો આ તો મારા આઈડીમાં ને બધા ઓપન આઈડી ને એટલે બધા હોય, નહીં તો શું વાત કરો તમે. મજા આવી જાય. પણ હવે ઠીક છે, કંઈ નહીં. હવે આપણે ચાલુ તો કર્યું છે, હવે જોઈએ કઈ સુધી મહેનત થશે. એવું કંઈ નહીં, એનો તો કાર્યક્રમ બેહાડીશું. એટલે આવું બધું તો ચાલ્યા કરશે જીવનમાં, નાની મોટી ઉપર નીચે. સેમ રોડ, સેમ કોન્સેપ્ટ, સેમ ટાઈમ. એનું કારણ છે કે હું આખો દિવસ એવી જગ્યાએ હોય કે જે ફોન અલાઉડ નહીં. દર વિડીયોમાં તમને ડાયલોગ મળશે આવે, પણ શું કરીએ. આની આગલી વિડીયોમાં જે કીધું હતું ને ઇલેક્ટ્રિકવાળું મેં ચેક કરાવ્યું છે, પણ એક વસ્તુ મને હજુ ના ખબર પડી. હવે એમાં કેવું છે ખબર, એવું મારું બેટું 25 જાય, 25 કિલોમીટરની સ્પીડ, બરાબર. 25 કિલોમીટર. હવે તમે સમજો કે હું 25ની સ્પીડે અહીંથી તમારે ઘેર લઈ જવા નીકળું તો મારે કેટલો બધો ટાઈમ લાગે લે. અહીં ઘેર જતા લગીને મારે કલાક થઈ જાય. 25ની સ્પીડે જવાનું છે. 1 કલાકે તો હું ઘેર પહોંચી દઉં. એ 25 જાઉં તો ના મજા આવે એવું યાર. મને ને આપણે 25ની સ્પીડે તો હું નામ ના જાઉં. એ શું 25ની સ્પીડે જવાનું. થોડું અમુક જગ્યાએ અંધારું બહુ અજવાળું બધું વિડીયોનું મેં જો તો એવું બધું આવે. થોડુંક બધું ચેન્જીસ કરવા પડશે આ લોકોની. અરે આ LED લાઇટ ગાડીઓની કસમ એટલી જોરદાર લાઇટ બનાવી, જેને બી બનાવી એને સામેવાળાને કંઈ ના દેખાય, ગાડીવાળાને બધું જ દેખાય. તો ચલો નાનું વ્હીકલ થઈ લગીને શાંતિ છે. જે દી સામે ખટારો આવી જાવ એ દી બધો સીધો ના. જો ઉપરનો હાઈવે દિલ્હી મુંબઈ જેમ જવું હોય ઉપરથી જાય, અમે નીચેથી જઈએ કેમ કે અમારે દિલ્હી મુંબઈ હમણાં વારે. અમે ગયા હતા, બહુ પહેલાં ગયા હતા, ભરૂચ સુધી જ ગયા હતા અમે. ભરૂચ સુધીનો રોડ તો છે, કમ્પ્લીટ છે. ભરૂચ સુધીનો તો રોડમાં કોઈ એટલું બધું ઇસ્યુ નહીં. વચ્ચે થોડી પ્રોબ્લેમો થતી હતી, પણ બધું સોર્ટ આઉટ કરી દીધું છે એ લોકોએ એમની રીતે બધું સેટ કરીને. હવે જોઈએ એ લોકો. એ તો દેખો, હાઈવે ઓથોરિટી
બધું જ કરે. હજુ ધીરે ધીરે હજુ તો ઇનિશિયલ સ્ટેજ ઉપર સ્ટાર્ટ કર્યો છે અમુક જગ્યા પર જેટલો બન્યો છે ને એટલો. તો ધીરે ધીરે આખો સ્ટાર્ટ થઈ જશે. અને એક વસ્તુ તો ખરું હા, પણ એ રોડ ઉપર તો તમને કંટાળો બહુ આવે. અરે આખા રોડે કશું જ નહીં, તો એક ધાર્યો સ્ટ્રેચ. હવે તમે એક ધાર્યું ખેંચીને તમે ખેંચો, કંઈ સ્ટોપ નહીં, કંઈ કશું નહીં. તમે કેટલું ખેંચો ગાડી ખેંચી વચ્ચે અમુક 100 કિલોમીટરની આજુબાજુ હશે કંઈક વચ્ચે બ્રેક જેવું, એટલી ગેપમાં તો હશે. પણ તમે ગણો ને યાર, સીધો એક ધાર્યો સ્ટ્રેચ હોય. આમ તો બહુ સારું યાર, કોઈ ટ્રાફિક નહીં, કશું જ નહીં, એક ધાર્યું એક્સિલેટર દબાવી જ દેવાનું. અને અત્યારે તો ક્રૂઝ કંટ્રોલ ગાડીઓમાં આવે એટલે કોઈ ટેન્શન જ નહીં. 120નો ક્રૂઝ મારીને મીકીને ગાડી જમાવવાની જ ને, કંઈ લોડ લેવાનો જ નહીં. અને જેને XUV 700 છે, જેને ADAS લેવલ 3 છે, એ લોકો માટે તો બહુ સારું, કેમ કે લેન અસિસ્ટ મારીને શોર્ટ ગાડી નીકળે. પછી તો બાઇકમાં બી ક્રૂઝ આવે, પણ બાઇક તો મારા ખ્યાલથી અલાઉડ કે નહીં. અમે જતા હતા તાર તો જતા હતા, પણ તાર તો ખાલી સર્વિસ ચાલુ હતી, મતલબ ટોલ બોલ કાપતા નહોતા. અત્યારે તો ટોલો એવું કાપે એટલે હવે બાઇક તો અલાઉડ નહીં જ હોય 110%. એટલે અમીર લોકો માટે રોડ બનાવે છે, ગરીબો માટે થોડો બનાવે છે એ લોકો. તો ગરીબો માટે બનાવવાનો હોય ને તો આવો રોડ બનાવે. જો અમીરો માટે ટોપ નોચ હાઈવે બનાવે કે એમને દિલ્હી મુંબઈ એક કંપનીથી બીજી કંપની જતાં વાર ના લાગવી જોઈએ. દિલ્હીમાં ઇન્ડસ્ટ્રીયલ હબ મોટું, મુંબઈમાં ઇન્ડસ્ટ્રીયલ હબ મોટું, અને વડોદરામાં વચ્ચે, એક અમદાવાદમાં વચ્ચે. એટલે એ લોકોએ બધા ઇન્ડસ્ટ્રીયલ હબને જોડતો એક મોટો રોડ બનાવી દીધો. ટ્રાન્સપોર્ટેશન એક નંબર કોઈ બી ઇન્ડસ્ટ્રીયલ એરિયા માટે, બરાબર છે. પછી તમે સમજો કે તમારા ખેતરમાં કંઈક બિયારણ માટે કોઈ ગાડી લાવી હોય કે કંઈ લાવી હોય, તો એના માટે આવા રોડ અવેલેબલ છે ખેતી કરવા માટે. કે તમે ખેતી કરી હોય તો તમે આ રોડે જાઓ. તમારે ઇન્ડસ્ટ્રી કરીને, તમારે પોલ્યુશન કરીને, તમારે જે કંઈ બી કરવાનું એ કરીને તમારે કરવું હોય તો તમે મતલબ પ્રોપર હાઈવે એક નંબર ટોપ નોચ બનાવે છે દરેક જગ્યાની. હવે ગવર્મેન્ટ ખબર નહીં શું કરી રહી છે. મને SR કંપની નાયરાએ ખરીદી, નાયરાએ ભાવ વધાર્યો. HP ઇન્ડિયન ઓઇલવાળા કશું નહીં કરતા. એક્સાઇઝ ડ્યુટી ઘટાડી એવું કહે, તો એક્સાઇઝ ડ્યુટી ઘટાડી પર બેરલમાં, તો એની મેઇન MRP પર કોઈ ઇફેક્ટ નહીં. હવે જો અમે એમાં કેવું છે, મને નહીં ખબર એક્સાઇઝ ડ્યુટી શું છે, આપણે કોઈ CA નહીં. પણ અગર તમે કંઈક પૈસા ઘટાડ્યા છે તો કંઈક તો ઘટવું જોઈએ કે નહીં મુદ્દે, કે પછી આ ઘટાડીને બીજું વધારીને સરવાળે મેર કરે. તો વાત એટલે ઠીક છે, આપણો ટેક્સનું આપણને છે ને થોડું પલ્લે નહીં પડતું. ભરીએ છે ટેક્સ, પણ હવે આપણે CA સાહેબ છે અમારા, એમના સાહેબ ઈશારે ભર દઈએ આપણે તો. એટલું બધું કોણ ઇન ડિટેલ અંદર ઘૂસે. બહુ મગજમારી યાર, બહુ મગજમારી. આ ખર્ચો ને પેલો ખર્ચો, કશું ખાઈએ તો બિલ મોકલો એમને, કશું એ કરીએ તો બિલ મોકલો, મગજ ફરી જાય. કશું કંઈક ખાવા ગયા રેસ્ટોરન્ટમાં બિલ તકે મોકલો. અરે એટલા બિલ વોટ્સએપ પર છે ને કે એટલા બિલ ભેગા તો સારું. સોફ્ટ કોપી મોકલવાની, હાર્ડ કોપીની તો ફાઇલો થઈ ગઈ છે, જેની કોઈ હદ નહીં. આજે વિડીયો બનાવવા ત્યારે આજે હું હયાત પેલેસમાં જ હતો, પણ પ્રોબ્લેમ થઈ ગઈ. કામના ચક્કરમાં ને ભૂલી ગયો કે વિડીયો બી બનાવવાની એવું. હા તો થાય એવું, હવે ઠીક છે. હવે બાકી હું હયાત પેલેસમાં જ હતો આજે. આ બપોર ઓલમોસ્ટ 12 વાગ્યા પછીની આજુબાજુમાં. આજે ચાલ્યા કરે એવું બધું. અમારે થોડા કસ્ટમર હેવી કોઈ મળી જાય તો હયાત પેલેસમાં મળી એવું છે બધું. પણ એટલું જ જોયું મેં સારું ત્યાં ગાડી, અમે ત્યાં ગાડી કોફી મંગાવી એમને પહેલાં તો, કે કોફી પીએ કે યાર. એટલી કોફીને રેટમાં તો હું 2 જગ ભરીને કોફી પી છે, જેટલી એક કપની. ઠીક છે, હવે તો જો દરેક જગ્યાની પોતાની એ હોય. ઠીક છે, અમારે બિઝનેસ માટે જરૂરી ડીલ હતી એટલે જવું પડે, નહીં તો
કોણ જાય યાર. ઠીક છે, હવે આવું બધું ચાલ્યા કરે. હવે તો બધાને બધી બહુ પ્રોબ્લેમ હોય. તો લાગ્યો બધા કે પોતાનું ચાલુ કરે તો કેટલું સારું. આ અંતે હવે જે કરે એને ખબર પડે. પહેલાં હું 8:30 ઘેર જતો રહેતો હતો. સવારમાં 9 વાગે 10 વાગે ઓફિસે આવતો હતો. ઘેરી 9 વાગે નીકળીને. હવે ઉલટું થઈ ગયું. સવારમાં કારનો 6 વાગ્યાનો વડોદરા હોય ને ત્યારે સાંજે 9, 9:30, 10 વાગે નીકળું પાછો. એ રસ્તામાં જતાં જતાં તો આ કામ તો ચાલુ જ છે. જો એક આ વિડીયો બનાવવાનું હોય, બીજા ફોને મીટિંગ ચાલુ છે એક જગ્યાની ઓનલાઈન, પણ એમાં આપણે ખાલી સાંભળવાનું છે. બહુ બોલવા માથાકૂટવાળી છે નહીં, એટલે કોઈ ટેન્શન નહીં છે. 5-10 મિનિટનો ઇન્ટ્રો, પણ ત્યાં લગીને તો હું ઘેર પહોંચી જઈશ. એટલે ફરી આલી દઈશું ઇન્ટ્રો, કેમ કે ચાલશે લાંબુ, એટલે કોઈ લોડવાળું છે નહીં. એટલે આવું બધું પ્રોબ્લેમ બહુ ચાલે, પણ કંઈ નહીં. હવે તો બહુ કેટલુંક ટાઈમ રહેશે આ પ્રોબ્લેમો? 2, 3, 4 વર્ષ પછી બધું સેટ થઈ જશે. પછી કોઈ માથાકૂટ નહીં થાય. કરીશું. પણ એટલું જ મેં જોયું લે. અલે સમજો કે છે અમારે જ છે. સમજો તમે નોકરી કરતા હોય, બરાબર છે, તો ચલો તમે મેક્સ ટુ મેક્સ 3 કંપની, 10 કંપની, 12 કંપની, 15 કંપની બદલી હશે. ચલો કેટલી? 15 કંપની અત્યાર સુધીમાં નોકરીના તમારા સરસ. તમે 15 કંપની ચેન્જ કરી, આજુબાજુની તમે બીજી 20 કંપની જાણતા હશો. ચલો ઠીક છે, કેટલું થયું? હવે એવા લોકો જે આટલી જ કંપની વિશે એમનું નોલેજ લિમિટેડ કન્ડિશનમાં છે, એ લોકો મને શીખવાડતા હતા કે કંપનીમાં આવું નહીં, આવું હોય, અમારી સીપ આટલાની નહીં આટલાની હોય. અરે ભાઈ હું કહીએ આ લોકોને? અમે નોકરી નહીં કરતા એનો મતલબ કે અમે કંપનીમાં નહીં પડતા? વાત કરે. હજુ મેં નવી કંપની ચાલુ કરી છે. એમાંય 150 મારા રેગ્યુલર કસ્ટમર છે. કેટલા? 150 મારા રેગ્યુલર કસ્ટમરમાં આ લોકો જે ઘણી 20 કંપની વિશેનું નોલેજ ધરાવતી પબ્લિક જે તઈ જતી હોય લેબર ટીપી કોન્ટ્રાક્ટ પર 12-13-14 હજાર પગારમાં, અને એમાં પાછા આપણને સમજાવવા નીકળ્યા હોય કે ના હવે અમારે આવું ના. એટલે એ આ લોકોને અમારી બાજુ સાચે કહું, મેં કેટલાય લોકોને પૂછ્યું એ લોકો કેવું કે ઇન હેન્ડ કેટલા આપશો? એક વાત કહું તમને, જ્યારે બી કોર્પોરેટ વર્લ્ડમાં જાઓ ને તમે લોકો, તો ઇન હેન્ડનો મતલબ કેવું કે તમને નોલેજ નહીં. પેલો સામેવાળો એવું સમજે. જ્યારે તમે CTCમાં વાત કરો ને, કોઈ બી મોટી ડીલ થતી હોય ને, કોઈ બી, જેમ કે સમજો કોઈની સેલરી પર મંથની 2, 2.5, 3, 4, 4.5 લાખ, 6 લાખ, 10 લાખ, 20 લાખ છે. તમે કોઈ દિવસ ગૂગલના CEOની સેલરીમાં એવું સાંભળ્યું તમે કે ઇન હેન્ડ આટલા લે છે? એવું ના હોય ને. સમજો વસ્તુને. તમે લોકો છે ને, જે એક કૂવાના દેડકા હોય ને એવું, જેમાંથી બહાર નીકળો ને તો ખબર પડે કે દુનિયા કેટલી મોટી છે ને એમાં કેટલું બધું છે જોવાનું. એટલે આ કેવું છે, બધા લિમિટેડ સોર્સિસવાળા લોકો છે, જે લોકો 2-4 જગ્યા પર જઈને પોતાને તો સમજતા હોય ને એવા લોકો છે. પણ એમને કેવું છે, થોડું બહારનું નીકળે ને તો ખબર પડે કે હકીકતમાં શું છે શું નહીં. 14-15 હજારમાં એ ગાડી નોકરી કરી ખાય ને પછી આગળ ગામની હોશિયારો ઠોકે. વાત છે આ તો. મારે નહીં બોલવું વિડીયોમાં, પણ હવે ઠીક છે, હવે બોલે. આ તો વાત નીકળી. આજે 2-4 જણા એવા મળ્યા હતા, એટલે મને કહેતા હતા, એટલે મેં લાવ કહી દઈએ. આજે સવારનું એક તો એમના લીધે, એક તો એમના કામ હી ગયેલો, એમને કંઈ રાખતા નહોતા ને, તો કે થોડુંક વાત કરી આલો. તો હું વાત કરવા માટે ગયેલો કે ભાઈ ચલો નીકળો ફટાફટ. આટલી ટ્રાફિક કરો. આપણે
ના ચીકડી ચોકડી में ट्राफिक કરે હવે યાર, શું ડ્રાઇવિંગ કરશે હવે યાર, છોકરાઓ સુધરે જ નહીં પબ્લિક આપણી. એટલે તો એમના કામી ગયેલો ને પાછા કંઈક ના અમે તો ઇન હેન્ડ આ જોઈએ, અમારે શા નહીં ફલાનું નહીં. મેં એમને એટલી સરસ ઓફર અલાવડાવી હતી કે જેની લિમિટ નથી. હવે એ લોકો કંઈક ના અમારે તો ઇન હેન્ડ હે ને આ નહીં, અમારે તો આ અલ્યા પાગલ માણસ. શું કહીએ એ લોકોને હવે. એમની જે રેગ્યુલર જે હતું ને એના કરતાં તો ડબલ ઇન હેન્ડ તો એમને આવતા હતા. ઉપરથી એમનું CTC બી મેં 3 ગણું કરી આપ્યું હતું. બીજું શું માગે એ ભયા, એવું હતું. અને એમાં પાછા આપણાને શીખવાડે ફરી ના મગજ, એટલે ફરી મેં રહેવા દીધું. તે અત્યારે ફરી હવે આજે અત્યારે ફોન આવ્યો તો મને કે આપણે પેલી ઓફર છે ને એક્સેપ્ટેડ રાખીને જવા દઈએ. મેં કીધું નહીં, હવે નહીં મેળ આવે તો શું લે કે રમત ચાલુ રહે ઘડી કે આજે કરો ને કાલે ના કરો એવું. અરે શું એટલે હે આવા લોકો, શું કરીશું હવે, કઈ મેળ પડાવવા જઈશું આ લોકો. તો કંઈ નહીં, ચલો આ વિડીયોની સમાપ્તિ કરીએ. મળીએ કોઈ બીજી સારી વિડીયોમાં.